નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર નવા ચેપ્ટરની શુભ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કે ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ, એટલે કે આપણે આ ચેપ્ટરની અંદર ચતુષ્કોણના પ્રકાર વિશે, ચતુષ્કોણ કેવી રીતે બને, ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય, આ બધાની ચર્ચા કરીશું। તો પહેલો ટોપિક આપણી પાસે છે, ચર્ચા કરવાની છે ચેપ્ટરની અંદર, તો કે બહુકોણ કેને કહેવાય। બહુકોણ કેને કહેવાય, પછી બહુકોણ આકૃતિ વિશે અભ્યાસ કરીશું। અને તેના ઉદાહરણ, પછી બહુકોણના વિકર્ણની ચર્ચા કરીશું। બહુકોણના વિકર્ણ, પછી અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ। અંતર્મુખ અને બહિર્મુખ આની ચર્ચા કરીશું। પછી ચતુષ્કોણના પ્રકાર, ચતુષ્કોણના પ્રકાર, પછી નિયમિત અને અનિયમિત, અને એના જરૂરી દાખલાઓ। આપણે આટલા ટોપિક વિશે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ચર્ચા કરવાની છે। તો આપણી પાસે પ્રશ્ન છે કે બહુકોણ એટલે શું? તો બહુકોણ એટલે શું? તો કે રેખાખંડની મદદથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય। ટૂંકમાં જે આકૃતિમાં બે કે તેથી વધુ ખૂણા હોય એને બહુકોણ કહેવાય। તો બહુકોણના ઉદાહરણ, પહેલું ઉદાહરણ, 3 રેખાખંડની મદદથી બનતો પ્રકાર, એટલે ત્રિકોણ। 4 હોય રેખાખંડ, ચતુષ્કોણ। પછી 5 રેખાખંડ હોય તો પંચકોણ, 6 હોય
ષટકોણ. આવું આપણે આગલા ધોરણની અંદર શીખી ગયા છીએ. તો આપણી પાસે ખબર છે કે 3 રેખાખંડ, એક રેખાખંડ AB, એક રેખાખંડ BC અને એક રેખાખંડ AC. તો આનાથી આ બનતી બંધ આકૃતિ, તો આ બંધ આકૃતિ બેની તો બહુકોણનું ઉદાહરણ. પણ જો 3 ખૂણા અને 3 બાજુ હોય, 3 ખૂણા અને 3 બાજુ હોય તો એને શું કહેવાય? ત્રિકોણ કહેવાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો (180° થાય. કેટલો થાય? 180° થાય. પછીનું ઉદાહરણ આપ્યું છે તમને ચતુષ્કોણ. ચતુષ્કોણમાં ઘણા બધા પ્રકાર છે, પણ આપણે એમ વિચારીએ કે 4 ખૂણા અને શું હોય છે? 4 બાજુ. તમારી પાસે ખૂણા મળ્યા ABCD, તો 4 ખૂણા અને 4 બાજુ, એટલે કે 4 રેખાખંડથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. પછી આપણી પાસે આપ્યું છે પંચકોણ. પંચકોણ એટલે કે જેમાં તમારી પાસે 5 રેખાખંડ હશે. તો આ પંચકોણના 5 ખૂણાનો સરવાળો 540° થાય. કેટલો થાય? 540°. એ જ રીતે ષટકોણ આપ્યા છે કે જેમાં તમારે 6 રેખાખંડની જરૂર પડશે. અને આ 6 ખૂણાનો સરવાળો કેટલો થાય? 720. તો આપણે જે ચર્ચા કરવાની છે, આ તો મને યાદ છે એટલે મેં તમને લખી દીધું, પણ તમારે એ ખૂણાને યાદ રાખવા હોય તો બહુકોણના ખૂણાનો સરવાળો એના બરાબર, એનું સૂત્ર છે n-2. ખાસ યાદ રાખજો, n-2 ગુણ્યા 180°, જ્યાં n બરાબર બાજુ. માની લ્યો તમારી પાસે દાખલા તરીકે ત્રિકોણ છે. ત્રિકોણની બાજુ કેટલી હોય? તો કે 3. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો n-2 ગુણ્યા 180°. n એટલે 3 - 2 ગુણ્યા 180°. તો 3માંથી 2 જાય એટલે 1. તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો મળી ગયો તમને? 180°. એ જ રીતે આપણે વાત કરીએ ષટકોણની. કેની વાત કરીએ? ષટકોણ. તો ષટકોણની અંદર ત્રણેય ખૂણા એટલે કે બાજુ કેટલી આવશે ષટકોણમાં? તો કે 6. તો સૂત્ર છે સરવાળો બરાબર n-2. n એટલે કેટલા? 6. 6માંથી 2 જાય 4 અને એને ગુણ્યા 180. તો કે 18 ચોક 72, પાછળ 0. તો આ રીતે
બહુકોણના પ્રકાર એટલે કે એના ઉદાહરણ અને એના ઉદાહરણની મદદથી જેટલા ખૂણા હોય છે એ બધાય ખૂણાના સરવાળાની ચર્ચા આપણે કરી. હવે જો આપણી પાસે બીજો પ્રકાર આવશે કે વિકર્ણ. શું આવશે? વિકર્ણ. તો કે જે તે આકૃતિ આપી છે એમાં વિકર્ણ કેવી રીતે બને, વિકર્ણ કેવી રીતે બને જોઈએ આગળ આપણે. તો આપણે કોઈ પણ બહુકોણના વિકર્ણ મેળવવા છે. તો કે વિકર્ણ એટલે કે કોઈ બહુકોણના એક શિરોબિંદુના પાસેના શિરોબિંદુ સિવાયના બિંદુ સાથે જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય. તો માની લ્યો તમને એમ કીધું છે આપણી પાસે દાખલા તરીકે ચતુષ્કોણ છે. શું આપ્યું છે તમને? ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં આપણને ખબર છે કે 4 બાજુ અને 4 ખૂણા આવેલા હોય. માની લ્યો તમારી પાસે ચતુષ્કોણ આવી રીતે દોરેલો છે. નામ આપી દે A, B, C અને D. એ જ રીતે બાજુમાં એક બીજો આપ્યો છે, એને કહી દે આપણે પંચકોણ. તો વિકર્ણ એટલે કોઈ શિરોબિંદુથી આપણે એ શિરોબિંદુની ચર્ચા કરી તો એ શિરોબિંદુના જોડ બિંદુ કયા આવે? B અને D. આના સિવાયનું શિરોબિંદુ તો B અને D સિવાયનું શિરોબિંદુ કયું છે? તો કે AC. તો એક વિકર્ણ તમારો થઈ ગયો AC. હવે તમારે ચર્ચા કરવાની પછી બીજા શિરોબિંદુથી B થી. B ના પાસ એના એટલે કે A અને C. તો એના સિવાયનું એટલે કોણ છે? D. હવે જ રીતે C પાસેનું કોણ? A, B અને D. તો કોણ આવે? AC. એટલે ટૂંકમાં અહીંયા વિકર્ણ તમને એક AC અને એક કોણ મળે? BD. એટલે એની સંખ્યા જોતી હોય તમારે તો સંખ્યા કેટલી મળે? 2. તો કે ચતુષ્કોણ હોય, ચતુષ્કોણમાં વિકર્ણ કેટલા મળે? 2. ત્રિકોણમાં એકે વિકર્ણ બને નહીં. ત્રિકોણમાં એક પણ વિકર્ણ બનશે નહીં, કારણ કે આ ત્રિકોણ છે A, B ને C. તો આ A બિંદુમાંથી જોડવા હોય તો પાસેના AC થઈ ગયા. તો એના સિવાય કોઈ છે જ નહીં. એટલે કે ત્રિકોણની અંદર એકે વિકર્ણ મળશે નહીં, પણ ચતુષ્કોણની અંદર કેટલા મળે? 2. હવે વાત કરીએ આપણે પંચકોણની. આ એ બિંદુથી શરૂઆત કરીએ છીએ તો એ બિંદુના પાસેના એટલે કે E અને B. એના સિવાયના તો કે AD અને AC. પછી વાત કરીએ આપણે B બિંદુની. તો B બિંદુ એટલે આ
એના પાસેના એટલે એ અને સી. તો એના સિવાયના એક બીડી આવે અને કોણ આવે તો કે બીઈ. હવે એ જ રીતે એક આપણી પાસે બાકી રહ્યું ત્રીજું એટલે કે સી બિંદુ. તો કે સી બિંદુ એટલે એના પાસેના એક આ અને આ કા. એના સિવાયના એટલે એક આ જોડાય અને કયો જોડાય એ ઈ. તો આમ જોવા જઈએ તો બધાય વિકર્ણ આવી જાય છે. તો અહીંયા વિકર્ણ કોણ આવે? એ સી, એ ડી, બીઈ, બીડી અને સીઈ. તો વિકર્ણની સંખ્યા મળી તમને 5. વિકર્ણની સંખ્યા મળી 5. તો આ રીતે તમારી પાસે વિકર્ણ મળશે. તો વિકર્ણ મેળવવા માટે હવે તમને એમ કહું કે પ્રશ્ન એવો થાય, જેમ જેમ ચતુષ્કોણનો પ્રકાર ઉપર જતો જાય એમ વિકર્ણની સંખ્યા કેવી થતી જાય છે? વધતી જાય છે. માની લ્યો હું તમને એમ કહું કે 10 બાજુવાળા બહુકોણના વિકર્ણની સંખ્યા શોધો. તો તમારે ઘરેથી ટ્રાય કરવાની છે કે 10 બાજુવાળા બહુકોણ દોરવાનો છે ને બહુકોણ ઉપરથી તમારે વિકર્ણ દોરવાનું અને વિકર્ણની સંખ્યા મેળવવાની. ઓકે, ઘરેથી ટ્રાય કરજો કેટલા મળે છે. એ જ રીતે 10 બાજુની બદલે અહીંયા તમારે બીજી એક લઈ લેવાની 7 બાજુ. તમારી એક એનો પણ વિકર્ણની સંખ્યા શોધવાની છે. આ 2 કાર્ય કરશો એટલે તમને જોજો કેટલી તકલીફ પડે છે જોવાનું છે. આવતીકાલે આની આપણે શોર્ટ રીત શીખવાના છીએ. આવતીકાલે આ વિકર્ણ શોધવાની શોર્ટ રીત શીખવાના છીએ. એટલે તમને એજન્ડા આપી દઉં છું. જો તમારે એ શોર્ટ રીત શીખવી હોય તો આ વિડીયો રિવિઝન કરી આવતીકાલનો જે વિડીયો આવશે પાર્ટ 2ની અંદર વિકર્ણના સંખ્યા મેળવવાનો શોર્ટ રીત વિડીયો તમને નિહાળવા મળશે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.